વેલકમ ઇન કાઠિયાવાડી કિચન। આજે આપણે બનાવીશું સોજીના ઢોકળા, જે એકદમ સરસ સ્પોન્જી બને છે। વ્હાઈટ ઢોકળા અને એકદમ સરસ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે। એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી ફ્રેન્ડ્સ। એકદમ સોફ્ટ અને ટેસ્ટ બી એવો સરસ આવે છે, બહારના સ્ટીમ ઢોકળા જેવો। તેના માટે આપણે અહીંયા મેં સોજી લીધેલો છે, 1.5 કપ મેં સોજી લીધેલો છે। સામે મેં અહીંયા 1.5 કપ એ જ કપના માપથી છાશ લીધેલી છે। આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે 1 ચમચી, લીંબુનો રસ છે અડધી ચમચી અને સ્વાદ પ્રમાણે નમક છે। જો તમારી છાશ ખાટી હોય તો લીંબુની જરૂર નથી, છાશ કે દહીં ગમે તે યુઝ કરી શકો છો। મેં અહીંયા છાશ લીધી છે અને મારી છાશ ખાટી છે તો મેં થોડો અડધી ચમચી લીંબુનો રસ તમે એડ કરશો એટલે આપણો ઢોકળાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી। તેના માટે અહીંયા મેં પછી આ 1.5 કપ સામે 1.5 કપ છાશ એડ કરેલી છે, આદુ મરચાં સ્વાદ પ્રમાણે નમક એડ કરેલું છે અને આપણે આને બધું મિક્સ કરીને કલાક માટે કે 20 મિનિટ, તો મિનિમમ 20 મિનિટ માટે તમારે રાખી દેવાનું છે। 20 મિનિટ પછી તમે જોઈ શકો છો કે તમારો આ સોજી એકદમ સરસ ફૂલીને સરસ રેડી થઈ ગયો છે। હવે આમાં આપણે 3 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરશું, 1 ચમચી તેલ એડ કરીશું અને મેં અહીંયા ચમચીના 3 ભાગનો ઈનો લીધેલો છે, તેને આપણે એડ કરીને આ રીતે મિક્સ કરી દેવાનું છે। એક જ ડાયરેક્શનમાં આપણે હલાવવાનું છે। સરસ રીતે મિક્સ કરીને મેં અહીંયા એક સ્ટીમર છે જેને મેં પ્રીહીટ કરવા રાખી દીધું છે, તે પ્રીહીટ થઈ ગયું છે આપણું ફ્રેન્ડ્સ। અને હવે આપણે આની અંદર મેં ઓઇલ સહેજ લગાવી દીધું છે અંદર આ પ્લેટમાં ઢોકળા બનાવવાની, અને ત્યાર પછી આપણે આને થોડું એ બંનેમાં આ રીતે ખીરું એડ કરીને સહેજ સ્પ્રેડ કરી દેવાનું છે। ત્યાર પછી બીજામાં બી આ જ રીતે, અને ઉપર મેં થોડો મરી પાવડર, ચીલી ફ્લેક્સ, સહેજ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર સ્પ્રિંકલ કરેલું છે। ત્યાર પછી મેં ઉપરની ડીશમાં બી આ જ રીતે મેં જે બેટર છે એને એડ કરી દીધું છે અને ઉપર મરી પાવડર, ચીલી ફ્લેક્સ છે થોડોક, અને મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરી દીધા છે। હવે આપણે મીડિયમ ગેસ ઉપર 10 મિનિટ માટે આપણે આને સ્ટીમર બંધ કરીને કૂક થવા દેવાનું છે અને 10 મિનિટ થઈ જાય પછી તમે જોઈ શકો છો કે આપણા સરસ છરીની મદદથી ચેક કરી લેવાનું છે। સરસ ઢોકળા સ્ટીમ થઈ ગયા છે ફ્રેન્ડ્સ। આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો।